નમસ્કાર મિત્રો, આજે આપણે ફર્સ્ટ યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો એ યુનિટ વિશે આપણે સમજીશું. લેખકે આ યુનિટની અંદર ટેકનોલોજીના શબ્દોનો ઉપયોગ કરી માનવજાતને પ્રેમનું મહાત્મ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ જ એક સુંદર ક્વેશ્ચન્સથી આ શરૂઆત કરી છે. કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો છો? તો દોસ્તો, પ્રેમ કેવી રીતના ઇન્સ્ટોલ કરી શકાય? અહીંયા લેખકે અલગ અલગ ટેકનોલોજીના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કર્યો, કારણ કે આપણે જાણીએ છીએ કે આજના જમાનામાં મોસ્ટ ઓફ લોકો ટેકનોલોજીથી જાણકાર છે અને વારંવાર આપણે આપણી બોલવાની ભાષામાં પણ વાતચીતની અંદર પણ ટેકનોલોજીના શબ્દોનો બહુ જ ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે લેખકે પણ ટેકનોલોજીના શબ્દોનો ઉપયોગ કરી પ્રેમને ઇન્સ્ટોલ કેવી રીતે કરી શકાય એની બહુ સુંદર રજૂઆત કરી છે. અને ના ખબર પડતા પ્રેમનું મહાત્મ્ય અને પ્રેમને આપણા હૃદયની અંદર ઇન્સ્ટોલ કરવાનું સમજાવી જાય છે. દોસ્તો, પ્રેમની બાબતમાં જોઈએ તો દરેક વ્યક્તિને પ્રેમ મેળવવો પણ છે અને પ્રેમ આપવો પણ છે, પરંતુ આપણે જનરલી આવું કરી શકતા હોતા નથી, કારણ કે આપણા હૃદયની અંદર પ્રેમની સાથે સાથે બીજા કેટલાક ભાવો પણ રહેલા છે. દાખલા તરીકે ભૂતકાળમાં તમને કોઈ દુઃખ થયું હોય, ક્યારેક કોઈએ આપણને માન ન આપ્યું હોય ત્યારે આપણને દુઃખ થયું હોય, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, મનદુઃખ, આવા કેટલાય ભાવો આપણા હૃદયની અંદર હોય જ છે. અને આ બધા ભાવોની વચ્ચે પ્રેમ પણ રહેલો છે, પરંતુ આ ભાવો જ્યારે વધી જાય ત્યારે પ્રેમ ઓછો થઈ જાય. ત્યારે આપણને સામે પક્ષે પણ ક્યારેક ઈર્ષાનો ભોગ બનવું પડતું હોય, દુઃખનો ભોગ બનવું પડતું હોય, અપમાનનો ભોગ બનવું પડતું હોય છે. પરંતુ અહીંયા લેખકે બહુ સુંદર રજૂઆત કરી છે કે જો પ્રેમ મેળવવો હોય તો સૌપ્રથમ પ્રેમ સ્થાપિત કરો, તમારા હૃદયની અંદર પ્રેમ સ્થાપિત કરો. પરંતુ આ કઈ રીતે શક્ય છે? તો પ્રેમને સ્થાપિત કરવા માટે તમારે કેટલીક બાબતો ભૂલવી પડશે, કેટલીક બાબતોને ક્યારેક કોઈને માફ કરવી પડશે. દાખલા તરીકે ભૂતકાળમાં કોઈ દુઃખ થયું છે તો એને ભૂલવું પડશે, કોઈના પર તે દ્વેષ છે તો એ ઓછો કરવો પડશે, કોઈના પર ઈર્ષા છે તો એ ઈર્ષાની જગ્યાએ પ્રેમ ઊભો કરવો પડશે, ક્યાંક અપમાન થયું હશે તો એ સહન કરતાં શીખવું પડશે, મન દુઃખને દૂર કરવું પડશે. ત્યારે જ આપણે પ્રેમને સ્થાપિત કરી શકીશું. ક્યાંક આપણે પણ કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ, ત્યારે એ આપણી ભૂલનો આપણે સ્વીકાર કરવો પડશે, માફી આપવાના ભાવને આપણે વધારવો પડશે, આત્મગૌરવ વધારવું પડશે, કોઈના પર તે ભલાઈનું કામ કરતાં શીખવું પડશે. ત્યારે ધીરે ધીરે આપણા અંદર એક પ્રેમ સ્થાપિત થાય છે. અને એકવાર જો આપણા હૃદયની અંદર જો પ્રેમ સ્થાપિત થઈ જાય તો ઓટોમેટિકલી પ્રસન્નતા, આનંદ, શાંતિ આપણને અનુભવ થાય છે. આમ દોસ્તો, પ્રેમનું પ્રતિસ્થાપન કરવું જરૂરી છે એવું લેખક આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો દોસ્તો, આપણે સમજીએ કે હાઉ ટુ ઇન્સ્ટોલ લવ. કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? તો આપણે સમજીએ. અહીંયા આ યુનિટની અંદર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર બંને વચ્ચેનો સંવાદ છે. એ બંને અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ મીન્સ પ્રતિનિધિ, કસ્ટમર એટલે ગ્રાહક, સર્વિસ એટલે સેવા, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે સંવાદ ચાલે છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ એને કેવી રીતના પ્રેમ ઇન્સ્ટોલ કરવો એ એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને કસ્ટમર એના સૂચનોને ફોલો કરે છે. અહીંયા આપણે બંનેની વાતચીતને સમજવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે પ્રેમને ઇન્સ્ટોલ કરતા પણ શીખીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો છો? કસ્ટમર, આઈ કેન ડુ ધેટ. હા, હું એ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું કોઈ ટેકનિકલ
તકનિકની જ્ઞાતા તો નથી, પણ મને લાગે છે કે હું એ પ્રતિસ્થાપિત કરવા તૈયાર છું. બટ આઈ થિંક, મને લાગે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. આઈ થિંક એટલે મને લાગે છે, આઈ એમ રેડી, હું તૈયાર છું, ટુ ઇન્સ્ટોલ પ્રતિસ્થાપિત, ઇન્સ્ટોલ એટલે પ્રતિસ્થાપિત કરવું. આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ હું પ્રતિસ્થાપિત કરવા માટે અત્યારે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે સૌપ્રથમ શું કરવાનું છે? વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે સૌપ્રથમ શું કરવાનું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌપ્રથમ તો તમારે હૃદય ખોલવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ? શું તમે હાર્ટ શોધી કાઢ્યું? તમે હૃદયને શોધી કાઢ્યું? કસ્ટમર, યસ આઈ હેવ. હા, મેં શોધી કાઢ્યું. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. મીન્સ, પણ હાલમાં ઘણા કાર્યક્રમ ચાલી રહ્યા છે. સેવરલ મીન્સ કેટલાક, રનિંગ એટલે ચાલી રહ્યા છે. તો દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running? ગ્રાહક પ્રશ્ન પૂછે છે કે શું તે ચાલતા હોય, આ બધા પ્રોગ્રામ્સ જ્યારે ચાલતા હોય ત્યારે પ્રેમનું પ્રતિસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમ પૂછે છે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ, કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે? કસ્ટમર, લેટ મી સી. I have pastorhurt.x, lowesteem.x, grizz.x and resentment.com running right now. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ, કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે? કસ્ટમર જવાબ આપે છે, લેટ મી સી, મને જોવા દો. અત્યારે pasthurt.x એ એક ફાઇલનું નામ છે. તો pasthurt.x, પાસ્ટ મીન્સ ભૂતકાળમાં કોઈ પણ થયેલું દુઃખ એને પાસ્ટ હર્ટ કહેવાય. તો pasthurt.x, lowesteem.x મીન્સ કે નિમ્ન માનની ભાવના, નિમ્ન સન્માનની ભાવના. તો lowesteem.x. બીજી એક ફાઇલ છે grudge.x. તો ગ્રજ એટલે શું? ગ્રજ એટલે દ્વેષ. તો એ grudge.x ની ફાઇલ ચાલી રહી છે. એન્ડ resentment.com, resentment મીન્સ રોષ, એંગ્રી. તો એક resentment.com રનિંગ રાઇટ નાવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શબ્દ નોંધી લઈશું. પાસ્ટ હર્ટ મીન્સ ભૂતકાળમાં થયેલું કોઈ દુઃખ, લો એસ્ટીમ મીન્સ નિમ્ન માનની ભાવના, એન્ડ ગ્રજ એટલે દ્વેષ, એન્ડ રિસેન્ટમેન્ટ મીન્સ કોઈ બાબત પરથી આપણને રોષ, કોઈ બાબત પરથી આપણને ગુસ્સો હોય તો એને રિસેન્ટમેન્ટ કહેવાય. તો એ resentment.com રનિંગ રાઇટ નાવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.x ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે અત્યારે ચાલુ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં જે લવ છે એ pasthurt.xને ભૂસી નાખશે, ઓટોમેટિકલી ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પ્રોગ્રામ મેમરી, અને એ તમારી કમ્પ્યુટરની કાયમી સ્મૃતિમાં રહી શકશે. પરમેનન્ટ એટલે કાયમી, અને મેમરી એટલે સ્મૃતિ. એટલે કે ઇટ મે રિમેન એટલે રહેવું. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, એટલે કે એ તમારી કાયમી સ્મૃતિમાં રહી શકશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પરંતુ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ એટલે કોઈ વિક્ષેપ ઊભો કરવો. તો શબ્દ નોંધી લઈશું,
ડિસ્રપ્ટ એટલે વિક્ષેપ ઊભો કરવો. તો ઇટ વિલ નો લોંગર ડિસ્રપ્ટ મીન્સ ડિસ્ટર્બ. એ તમને તમારા પ્રોગ્રામની અંદર કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી overwrite lowesteem.x with a module of its own called highesteem.x. એટલે કે પ્રેમ જે છે તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી, એટલે કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ એક્સ વિથ એ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ એક્સ. એટલે કે સ્વયં પર્યાપ્ત એકમની મદદથી લો એસ્ટીમ ડોટ એક્સની ઉપર હાઈ એસ્ટીમ ડોટ એક્સ લખી નાખશે. ઓવરરાઇટ એટલે કોઈ પણ વસ્તુ ઉપર લખેલું એના ઉપર બીજું લખાણ કરવું એને ઓવરરાઇટ કહેવાય. એટલે લો એસ્ટીમ દબાઈ જશે અને હાઈ એસ્ટીમ ઉપર આવી જશે. એટલે કે તમારી અંદર રહેલી નિમ્ન સન્માનની ભાવનાની ઉપર હાઈ એસ્ટીમ એટલે કે ઉચ્ચ સન્માનની ભાવના પ્રેમ ઓટોમેટિકલી સ્થાપિત કરી દેશે. હાઉએવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ. અલબત્ત તમારે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. grudge.x, ગ્રજ એટલે દ્વેષ, એન્ડ resentment.com એટલે રિસેન્ટમેન્ટ એટલે રોષની ભાવના, ગુસ્સાની ભાવના. તો ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે દ્વેષ અને રોષને તમારે કમ્પ્લીટલી બંધ કરી દેવું પડશે, એટલે કે ટર્ન ઓફ કરી દેવું પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. તો શા માટે એને ટર્ન ઓફ કરવું પડશે? તો બીકોઝ કારણ કે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ, પ્રિવેન્ટ એટલે રોકવું. કારણ કે આ બે જે ભાવનાઓ છે, એક દ્વેષની ભાવના અને એક રોષની ભાવના, ને પ્રેમને ઇન્સ્ટોલ થતાં અટકાવે છે, એટલે કે પ્રેમને પ્રતિસ્થાપિત થતાં અટકાવે છે. માટે એ બંનેને બંધ કરી દેવા પડશે. તો કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તો તમે એને બંધ કરી શકશો? કસ્ટમર સેડ, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. આઈ ડોન્ટ નો, હું નથી જાણતી કે એને કેવી રીતે ટર્ન ઓફ કરવું. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકશો કે કેવી રીતે ટર્ન ઓફ કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, માય પ્લેઝર, મને આનંદ થશે. માય પ્લેઝર, આપણને કોઈ કહે અને કંઈ જવાબ આપવાની આપણને ઈચ્છા થાય ત્યારે આપણે આ રીતના બોલી શકીએ છીએ કે ઇટ્સ માય પ્લેઝર, કે મને એ જવાબ આપતા આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.x. તો હવે તમે તમારા સ્ટાર્ટ મેનુની અંદર જાઓ અને તેમાં forgiveness.x કાર્યરત કરો. એક્ટિવ એટલે કાર્યરત કરો. યોર સ્ટાર્ટ કરવું, સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક મીન્સ એક્ટિવ કરવું, કાર્યરત કરવું. તો ફર્ગિવનેસ એટલે શું? તો ક્ષમાની ભાવના, ક્ષમા. તો forgiveness.xની જે ફાઇલ છે એને તમે સ્ટાર્ટ કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. એ તમે વારંવાર કરો જ્યાં સુધી સંપૂર્ણપણે રિસેન્ટમેન્ટ ડોટ અને ગ્રજ ડોટ ભૂસાઈ ના જાય ત્યાં સુધી તમે એને વારંવાર ઇન્વોક કરતા રહો, એક્ટિવ કરતા રહો. તો ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી એટલે જરૂરિયાત હોય ત્યાં સુધી વારંવાર એને કરતા રહો કે જ્યાં સુધી grudge.x એન્ડ resentment.com have been completely erased. એટલે કે ગ્રજ એટલે કે દ્વેષની ભાવના અને રોષની ભાવના જ્યાં સુધી ભૂસાઈ ના જાય ત્યાં સુધી forgiveness.x ને એક્ટિવ કર્યા કરો. કસ્ટમર, ઓકે ઠીક છે, આઈ એમ ડન, મેં પૂરું કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ. અને હવે પ્રેમ સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ. હા, એ એમ જ છે. તમારા યુ શુડ receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? તો તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. તો યુ શુડ રિસીવ એ મેસેજ, તમને એક સંદેશ મળવો જોઈએ ધેટ સેઝ કે જે કહે છે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે જે તમારા હાર્ટના આયુષ્ય માટે પુનઃસ્થાપિત થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે એ મેસેજ જોઈ શકો છો? શું તમને એ મેસેજ નજરે પડે છે?
કસ્ટમર સેડ યસ આઈ ડુ. હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ બટ રિમેમ્બર, પણ યાદ રહે. યસ બટ રિમેમ્બર, રિમેમ્બર એટલે યાદ રાખવું. બટ રિમેમ્બર યાદ રહે that you have only the base program. તમને યાદ રહે કે તમારી પાસે આ માત્ર એક શરૂઆતનો પ્રોગ્રામ છે. બેઝ પ્રોગ્રામ એટલે એક શરૂઆતનો પ્રોગ્રામ છે કે that is only a base program. You need to begin connecting to the hearts in. હવે તમારે you need to begin connecting to the other hearts. તો હવે તમારે બીજાના હૃદયને પણ ખોલવાનું છે. તમારે અપગ્રેડ્સ માટે બીજા હાર્ટને સાથે કનેક્ટ થવાનું છે. તો you need to begin connecting to other hearts in order to get the upgrades. તો તમારે અપગ્રેડ્સ માટે બીજા હાર્ટ સાથે જોડવાનું શરૂ કરવું પડશે. કસ્ટમર ઓપ્સ, હે ભગવાન, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અત્યારે મને ભૂલનો સંદેશ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કસ્ટમર ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે વોટ ડઝ ધ મેસેજ એની, વોટ ડઝ ધ મેસેજ સે? તો મેસેજ શું કહે છે, સંદેશ શું કહે છે? તો કસ્ટમર ઇટ સેઝ error 412 program not run on internal components. મીન્સ તે કહે છે it says error 412 program not run on internal components. What does that mean? કસ્ટમર કહે છે કે તે એરર 412 દર્શાવે છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. એ પ્રોગ્રામ જે છે તે આંતરિક, ઇન્ટરનલ એટલે આંતરિક, કોમ્પોનન્ટ્સ એટલે અંગભૂત ઘટકો, જે અંદરના જે ઘટકો છે એની ઉપર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી એવું કહે છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ મીન્સ કે આંતરિક અંગભૂત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? તેનો અર્થ શું થાય? ગ્રાહક સેવા પ્રતિનિધિ ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. મેડમ ચિંતા કરશો નહીં, આ એક સામાન્ય સમસ્યા છે. તેનો અર્થ એ થયો ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એનો અર્થ એ થયો કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ પર ચાલવા માટે સ્થાપિત થઈ ચૂક્યો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પણ હજુ સુધી તે તમારા હાર્ટ પર ચાલી રહ્યો નથી. તો ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ program things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે, પરંતુ બિન તકનિક શબ્દોમાં સમજીએ તો નોન ટેકનિકલી મીન્સ બિન તકનિક શબ્દોમાં સમજીએ ઇન ટર્મ્સ એટલે શબ્દો, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ આપણે જો સમજીએ તો તે બીજાને લવ કરે મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તે બીજાને લવ કરે એ પહેલાં, બિફોર ઇટ કેન લવ અધર્સ, તે બીજાને પ્રેમ કરે એ પહેલાં તમારા પોતાના યંત્રને લવ કરવો પડશે. મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. સૌપ્રથમ તમારે તમારા પોતાના મશીનને પ્રેમ કરવો પડશે. બીજાના હૃદયની અંદર પ્રેમ કરતાં પહેલાં, બીજાને પ્રેમ કરતાં પહેલાં સૌપ્રથમ તમારે તમારા મશીનને પ્રેમ કરવો પડશે.
કસ્ટમર. સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ? કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ મીન્સ એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર, સ્વસ્વીકૃતિ. સેલ્ફ એક્સેપ્ટન્સ મીન્સ સ્વસ્વીકૃતિ. તો કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તમે કોઈ ડિરેક્ટરી એટલે કોઈ નામ સરનામા માટેની જે યાદીનું જે પુસ્તક હોય એને ડિરેક્ટરી કહેવાય. દાખલા ટેલિફોન ડિરેક્ટરી છે, કોઈ એડ્રેસ ડિરેક્ટરી છે, એવી રીતના એક ડિરેક્ટરી છે કે જેની અંદરથી આપણને કોઈ નામ મળી રહે, કોઈ સરનામા મળી રહે, શબ્દો મળી રહે, રાઈટ. તો શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મેળવી શકો છો? કેન યુ ફાઇન્ડ એટલે જોવું, મેળવવું. કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મેળવી શકો છો? કસ્ટમર યસ આઈ હેવ ઇટ. હા, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેટ એક્સલન્ટ, અદ્ભુત, સરસ, ઉત્તમ. એક્સલન્ટ મીન્સ ઉત્તમ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ઉત્તમ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. આ બાબતે તમને બહુ સારી લાભ મળી રહ્યો છે. કસ્ટમર થેન્ક યુ, આપનો આભાર. ગ્રાહક સેવા પ્રતિનિધિ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યુ આર વેલકમ. તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યુ આર વેલકમ. તમારું સ્વાગત છે. નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો. મીન્સ ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. હવે નીચે આપેલી જે ફાઇલ છે એના પર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. અને એ ક્લિક કરીને એને કોપી કરો અને તે માય હાર્ટની અંદર જે ડિરેક્ટરી છે એ માય હાર્ટમાં કોપી કરો. એમાં forgiveness.com, self-esteem.txt, realize-worth.txt and goodness.doc. તો એની અંદર જે તમે ક્લિક કરશો એ માય હાર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો એની, એટલે કે કોપી કરો. forgive-self.com એટલે કે ફર્ગીવ એટલે ક્ષમા, સેલ્ફ એસ્ટીમ એટલે કે સ્વસન્માનની ભાવના, સ્વમાન, રિયલાઇઝ વર્થ સમજણની ભાવના, એન્ડ ગુડનેસ એટલે સારાપણાની ભાવના જે છે એ સિસ્ટમ છે એ અસંગત ફાઇલ્સ ઉપર પુનઃલખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામિંગને ભેળવી દેશે. એટલે કે ફર્ગિવનેસ self.com, self-esteem.txt, realize-worth.txt and goodness.talk. The system will overwrite any completing file. એટલે કે આખી જે સિસ્ટમ છે, પ્રક્રિયા છે એ ઓવરરાઇટ કરશે કોઈ પણ આવી કોમ્પ્લિક્ટિંગ ફાઇલ જે છે, દોષમુક્ત જે ફાઇલ અસંગત જે ફાઇલ છે એ ફાઇલ ઉપર પુનઃલખાણ કરશે. ઓવરરાઇટ એટલે પુનઃલખાણ કરવું, એના પુનઃલખાણ કરવું, જે લખેલું છે એના ઉપર લખવું, એને પુનઃલખાણ, એ લખેલું વસ્તુ ભૂસાઈ જાય અને ઉપર ઓવરરાઇટ કરવાથી બીજું લખાણ આવી જાય. તો ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોમ્પ્લિક્ટિંગ ફાઇલ and begin patching any faulty programming. અને દોષમુક્ત પ્રોગ્રામિંગને ભેળવી દેશે. Also, you need to delete selfcritic.x from all directories. અને સાથે સાથે તમારે એક selfcritic.x નામની જે ફાઇલ છે એને તમારે ડિલીટ કરવાની છે. એન્ડ ધેન empty your recycle bin. અને પછી તમારે તમારું રિસાયકલ બિન એમ્પ્ટી કરી દેવાનું છે, એટલે કે ખાલી કરી દેવાનું છે, કે જે તમે ડિલીટ કરેલી જે બધી વસ્તુઓ છે એ રિસાયકલ બિનમાં જાય. રિસાયકલ બિન કમ્પ્યુટરનો એક એવો ભાગ છે કે જ્યાં કોઈ પણ વસ્તુ ડિલીટ કરેલી હોય તો એ રિસાયકલ બિનની અંદર જઈ શકે છે. જ્યારે બી તમારે કદાચ ભૂલમાં કોઈ ડિલીટ થઈ ગયું હોય તો એને પાછું મેળવવું હોય તો રિસાયકલ બિનમાં જઈને ડિલીટ કરેલી ફાઇલ તમે રિસ્ટોર કરી શકો છો. પણ જો રિસાયકલમાંથી જ જો તમે ખાલી કરી દો તો એ કાયમી માટે
ખાલી થઈ જાય છે, ભૂલમાં પણ એ ક્યારેય પછી પાછું એ રિસ્ટોર થતું નથી. તો આ રીતના તો યુ નીડ ટુ ડિલીટ self-critic.x from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. આ જ રીતે ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી તમારા રિસાયકલ બિનમાંથી પણ તમામ ફોલ્ડર્સ હવે ખાલી થઈ ગયા છે અને હવે પરત આવે તેમ નથી એ બાબતની ખાતરી કરી લઈ રિસાયકલ બિન ખાલી કરી દેવાનું છે. તો ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. એ તમારે યુ હેવ ટુ મેક શ્યોર એટલે ખાતરી કરી લે. તો તમારે ખાતરી કરવાની છે કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, એ તદ્દન ખાલી થઈ ગયું છે, એન્ડ નેવર કમ્સ બેક, અને તે પાછું ક્યારેય આવશે નહીં. કસ્ટમર ગ્રાહક ગોટ ઇટ સમજાય, ગોટ ઇટ સમજાય. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હે મારું હૃદય તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ એટલે ભરાઈ રહ્યું છે. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. Smile.mpg is playing on my monitor right now. કે સ્માઇલ એટલે કે હાસ્ય નામની જે ફાઇલ છે એ તદ્દન મારા મોનિટર પર ત્યારે ચાલી રહી છે. એન્ડ it shows that warmth.com and peace.x and contentment.com અને એવી જ રીતે મારા હૃદય પર અત્યારે warmth.com, warmth એટલે હૂંફ, પીસ એટલે શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, મીન્સ સેટિસ્ફેક્શન. કન્ટેન્ટમેન્ટ એટલે સેટિસ્ફેક્શન. તો contentment.com તેમની જાતે નકલ થઈ રહ્યા છે. are themselves all over my heart. Customer service representative. Then love is installed and running. તો પછી લવ પ્રતિસ્થાપિત થઈ ચૂક્યો છે. then love is installed and running. હવે તમારા હૃદયની અંદર લવ પ્રતિસ્થાપિત થઈ ગયો છે અને એ સક્રિય છે. you should be able to handle it from here. હવે તમારે તેને સંભાળવાનો છે. હું જાઉં એ પહેલા બીજી એક વાત કે one more thing before I go. હું જઉં એ પહેલાં તમને એક બીજી વાત કહી દઉં. કસ્ટમર ગ્રાહક કહે છે કે હા તો બોલો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર. લવ એ નિઃશુલ્ક ચીજ છે કે જે ફ્રીવેર છે. ફ્રીવેર એટલે ફ્રી એટલે નિઃશુલ્ક, મફત, અને ફ્રી કે ફ્રીવેર મીન્સ નિઃશુલ્ક ચીજ. તો લવ ઇઝ ફ્રીવેર. એની કોઈ કિંમત નથી, એની કોઈ કિંમત ચૂકવવાની હોતી નથી. તો લવ ઇઝ ફ્રીવેર. બી શ્યોર ટુ ગીવ ઇટ. નિશ્ચિત કરી લો કે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો, તમે જેને મળો તેને આપશો. તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે અને તે લોકો તમને ખરેખર કેટલાક શુદ્ધ સ્વરૂપો પરત કરશે. બી શ્યોર ટુ ગીવ ઇટ. એને આપો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ એટલે કે એના વિવિધ સ્વરૂપો. એના વિવિધ સ્વરૂપો ટુ એવરીબડી યુ મીટ. એના વિવિધ સ્વરૂપો તમે જેને મળો, એવરીબડી યુ મીટ, તેને પાસેથી લો અને તેને આપો. They will in turn share it. બદલામાં, ઇન્ટર્ન એટલે બદલામાં, તે લોકો બીજાને શેર કરશે. એ પ્રેમ બીજાને શેર કરશે. વિથ અધર પીપલ, બીજા લોકો જોડે શેર કરશે. એન્ડ they will return some really neat modules back to you. અને બદલામાં તેઓ એક નવા સ્વરૂપે પાછું મેળવશે. એટલે કે લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ એક નિઃશુલ્ક ચીજ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. હંમેશા તેને આપતા રહો. એન્ડ ઇટ્સ વેરી મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. હંમેશા તેને આપતા રહો, અલગ અલગ સ્વરૂપે આપતા રહો. તમે જેને મળો તેને આપતા રહો. બદલામાં તે લોકો બીજાને શેર કરશે. બીજા લોકો પાસેથી તેઓ નવા સ્વરૂપે પ્રેમ મેળવશે. આ રીતે પ્રેમ વધતો રહે છે અને એના બદલામાં તમને આનંદ, ખુશી અને સંતોષ મળતો રહે છે. કસ્ટમર આઈ વિલ થેન્ક યુ. કસ્ટમર કહે છે કે આઈ વિલ, હું એ કરીશ.
જરૂરથી કરીશ. એન્ડ થેન્ક યુ ફોર યોર હેલ્પ, અને તમારી મદદ માટે આભાર. ધન્યવાદ. આ રીતે આપણે આપણા જીવનની અંદર જો આપણે આપણા બોડીને એક ઇન્સ્ટ્રુમેન્ટ સમજી લઈએ તો હૃદયની અંદર જે અલગ અલગ જે ભાવનાઓ રહેલી છે, દ્વેષની, ઈર્ષાની, એ જો દૂર કરી શકીએ તો આપણે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. અને જો સાચા અર્થમાં જો પ્રેમ આપણા હૃદયની અંદર ઇન્સ્ટોલ થઈ જાય તો આપણી અંદર રહેલી જે દ્વેષની ભાવનાઓ છે, અપમાનની ભાવનાઓ છે, ભૂતકાળમાં થઈ ગયેલી જે દુઃખની ભાવનાઓ છે એ દૂર થઈ જાય છે. અને આપણા હૃદયની અંદર એક પ્રકારની શાંતિ, આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે. અને એ થતાની સાથે જ ઓટોમેટિકલી આપણા ચહેરા પર એક હાસ્ય ખીલી ઉઠે છે. અને એ હાસ્યજનક ચહેરો બીજાને ગમે છે. આપણે બીજાને પ્રેમ કરતા થઈએ છીએ, બદલામાં આપણને પણ પ્રેમ મળતો રહે છે. આ રીતે લેખક આપણા પ્રત્યેક વ્યક્તિને આવી બધી ભાવનાઓ દૂર કરીને પ્રેમપૂર્વક જીવવા માટેનો સંદેશો આપણને આપે છે. ધન્યવાદ.